ગાંધીનગરમાં મુખ્યમંત્રીને હસ્તે શિષ્યવૃત્તિનું વિતરણ કરાયું। સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા પણ ઉપસ્થિત રહ્યા। તો એસએસઆઈપી 2.0 નમો લક્ષ્મી નમો સરસ્વતી યોજના હેઠળ શિષ્યવૃત્તિ 13.96 લાખ વિદ્યાર્થીઓને સ્કોલરશીપનું પણ વિતરણ કરવામાં આવ્યું છે। 354 કરોડની સ્કોલરશીપનું વિતરણ કરવામાં આવ્યું છે। તો સીએમ ભૂપેન્દ્ર પટેલને હસ્તે આ વિતરણ કરવામાં આવ્યું। વિદ્યાર્થીઓને આર્થિક સહાયથી શિક્ષણમાં મોટું પ્રોત્સાહન મળશે। વિદ્યાર્થીઓના ખાતામાં સીધા પૈસા જમા થશે। स्टूडेंट स्टार्टअप एंड इनोवेशन पॉलिसी, नमो लक्ष्मी योजना, नमो सरस्वती विज्ञान साधना योजना, मुख्यमंत्री ज्ञान साधना मेरिट स्कॉलरशिप और मुख्यमंत्री ज्ञान सेतु मेरिट स्कॉलरशिप योजना कार्यरत करी है। आज आ पांचे योजना अंतर्गत 354 करोड़ रुपया स्कॉलरशिप तेमना खाता में जमा थई है। श्री मोदी साहेब नेतृत्व में छेल्ला पाछला 11 वर्ष में देशना शिक्षण क्षेत्रे अमूल परिवर्तन आव्युं छे। આપણે પણ આદરણીય મોદી સાહેબના પદ ચિહ્નો પર ચાલતા રાજ્યમાં દીકરીઓ અને પરિવારની આર્થિક સ્થિતિના કારણે અભ્યાસ છોડી ન દેવો પડે તેવો વ્યૂહ અપનાવ્યો છે। અને આ બંને યોજના એટલે કે નમો લક્ષ્મી યોજના અને નમો લક્ષ્મી સરસ્વતી જ્ઞાન યોજના, આ બંને યોજનામાં 50,000 અને 25,000 રૂપિયા આપવામાં આવે છે। આ પારદર્શી સરકારનું એક વધુ પારદર્શક પગલું છે। આ નમો લક્ષ્મી યોજનાના પરિણામે છેલ્લા 2 વર્ષમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં 6.75% અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના થકી છેલ્લા 2 વર્ષમાં વિજ્ઞાન પ્રવાહ લેનાર વિદ્યાર્થીઓની સંખ્યામાં આશરે 18.8% વધારો થયો છે। એ આ બંને યોજનાની સફળતા છે। એ બદલ હું સાહેબને ખૂબ ખૂબ આભાર માનું છું અને એના ધ્યાનમાં લઈ અને આગામી વર્ષમાં બંને યોજનાઓ માટે માનનીય મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં સરકાર દ્વારા 1500 કરોડની બજેટની જોગવાઈ કરવામાં આવી છે।